ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તારીખ 21/1/2025ના રોજ પીઆઈ ગોસાઈ તથા તેઓનો ડી સ્ટાફ હાજર હોય. એ દરમિયાન એક જાગૃત નાગરિકનો ફોન આવેલો અને જણાવેલ કે આ એક નકલી પોલીસ બની અમારી પાસે પૈસા પડાવેલ હોય. જે અનુસંધાને તાત્કાલિક બનાવવાળા સ્થળે પીઆઈ ગોસાઈ તથા તેના માણસો પહોંચી ગયેલા અને પૂછપરછ કરતા ફરિયાદી કેયુરભાઈ કમલેશભાઈ કોટડિયા પટેલ ઉંમર 28 ભોજરાજપરા ગોંડલ રહે છે અને તેઓએ કહેલ કે આ જે સામે આરોપી હોય તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ મિહિર ભાનુભાઈ કુંગસિયા રે રાજકોટ વાળો હોવાનું જણાવેલ. તેની પાસે આઈ કાર્ડ પોલીસને લગત માગેલ. તેને ઓળખાણ એવી આપેલી કે હું ક્રાઇમ બ્રાન્ચમાં મયુરસિંહ ઝાલા તરીકે ફરજ બજાવું છું. જે અંગેનું આઈ કાર્ડ માગતા તેની પાસે આઈ કાર્ડ ન હોય, નકલી હોય. જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 204, 308 મુજબ 308(7) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે તેઓએ આજે ફરિયાદી પાસેથી તેને ખોટો ભય બતાવી તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધેલા હોય, જેઓને આ તમામ રૂપિયા રિકવર કરવામાં આવેલા છે. અને આ આરોપી મિહિરનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે, રીઢો ગુનેગાર હોય, જેઓને અગાઉ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 326 તેમજ રાજકોટ એ ડિવિઝન ખાતે બીએનએસ કલમ 308, 204 નકલી પોલીસનો પણ અગાઉ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલે આ બાબતે તપાસ ચાલી રહી છે. આ બાબતે અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સૂચનાથી આ આરોપીને ગણતરીના કલાકોમાં અટક કરવામાં આવેલા છે અને આગળ તપાસ ચાલુ છે.